નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ. આજે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ. એમાં પણ જોઈશું સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 3. બહુ જ મજાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જે રીતે આપણે દાખલા નંબર 2 ની અંદર અશુદ્ધને મિશ્રમાં ફેરવ્યું હતું એ જ રીતે આપેલા મિશ્ર પૂર્ણાંકને હવે ફેરવવાનું છે અશુદ્ધમાં. એ તમને આવડશે, હું શીખવાડીશ એટલે આવડશે. મને શીખવું હોય તો અગાઉના વિડીયોમાં આપણે બેઝિક થિયરી સાથે બધાય વિડીયોની લિંક મૂકેલી છે ને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આપ ત્યાંથી જોઈ શકો છો. તો જો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ સ્વાધ્યાય 7.2 નો દાખલો નંબર 3. એ પહેલા એક નાની એવી વાત કરી દઉં કે તમારે જો ચેનલને લાઈક કરવાની હોય, વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હોય, વિડીયોને લાઈક કરવાનું હોય ને તમારા દોસ્તો મિત્રોને વિડીયો અને ચેનલ બંને શેર કરવાનું હોય તો કરી આપવાનું છે. બરાબર, ચાલો જોઈએ. નીચે આપેલા ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. 7 પૂર્ણાંક 3/4 આવું આપ્યું છે તો એને સમજીએ આપણે. આ રીતનું આપ્યું કહેવાય કે પૂર્ણ અંશ છેદ. આ શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. કેવો કહેવાય? આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો મિશ્રને ફેરવવો હોય તમારે અશુદ્ધમાં. આ છે મિશ્ર. ફેરવવું છે તમારે શાની અંદર? અશુદ્ધની અંદર. અશુદ્ધની અંદર ફેરવવા માટે તમે શું કામ કરશો? તમારે આવું કામ કરવાનું. પૂર્ણનો ગુણાકાર છેદ સાથે, પૂર્ણ ગુણ્યા છેદ, એમાં એડ કરવાનો છે અંશ. શું એડ કરવાનો? અંશ. આખામાં લખવાનો છેદ પોતે. ઓકે સાહેબ, એક્ઝામ્પલ દ્વારા સમજાવો. ચાલો તો એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. ધારો કે તમને એવું આપ્યું કે 9 પૂર્ણાંક 7/11. તો તમારે એક જ કામ કરવાનું, સીધું ને સિમ્પલ. આના બરાબર શું થઈ જાય? 9 ગુણ્યા 11. જો પૂર્ણ ગુણ્યા છેદ તો પૂર્ણ 9 છેદ 11 પ્લસ 7 છેદમાં 11 એઝ ઇટ ઇઝ. 11 નવા 99 પ્લસ 7 છેદમાં 11. 99 ને 7 કેટલા થઈ જાય? 106 ના છેદમાં 11. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? ના હોવો જોઈએ. બરાબર, તો આ થઈ ગયો તમારો જવાબ. આ જ રીતે આપણે આ બધા દાખલા ગણવાના છે. ચાલો તો ગણતા જઈએ એક પછી એક. 7 પૂર્ણાંક 3/4 તો શું થાય? 7 ગુણ્યા 4 પ્લસ 3 આખાના છેદમાં 4 બરાબર 7 ચોક 28. 7 ચોક 28 પ્લસ 3 આખાના છેદમાં 4 બરાબર 28 ને 3 31 છેદમાં 4. શું થઈ ગયું? 7 પૂર્ણાંક 3/4 બરાબર 31 ના છેદમાં 4. This is your answer બેટા. નેક્સ્ટ 5 પૂર્ણાંક 6/7 બરાબર શું થાય? 5 ગુણ્યા 7 પ્લસ એમાં એડ કરવાના 6 આખાના છેદમાં 7 બરાબર 7 પંચા 35 પ્લસ 6 આખાના છેદમાં 7. 35 ને 6 કેટલા થાય? 41 ના છેદમાં 7. એટલે શું કહેવાય? 5 પૂર્ણાંક 6/7 બરાબર 41 ના છેદમાં 7. આ તમારો જવાબ થઈ ગયો બેટા. જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો એટલે કે સી. સેમ પ્રોસેસ બરાબર 2 ગુણ્યા 6 પ્લસ 5 આખાના છેદમાં 6. 6 દુ 12 પ્લસ 5 આખાના છેદમાં 6. 12 ને 5 17 ના છેદમાં 6. શું થઈ ગયું? 2 પૂર્ણાંક 5 ના છેદમાં 6 બરાબર 17 ના છેદમાં 6. આ તમારો જવાબ. નેક્સ્ટ 10 પૂર્ણાંક 3/5 તો શું થાય? 10 ગુણ્યા 5 પ્લસ 3 આખાના છેદમાં 5 બરાબર 10 પંચા 50 પ્લસ 3 આખાના છેદમાં 5. 50 ને 3 53 ના છેદમાં 5. તો 10 પૂર્ણાંક 3/5 આ મારો થઈ ગયો જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ 9 પૂર્ણાંક 3/7. 9 ગુણ્યા 7 પ્લસ 3 આખાના છેદમાં 7. 9 સત્તા 63 પ્લસ 3/7. 63 ને 3 કેટલા થઈ ગયા? 66 ના છેદમાં 7. તો 9 પૂર્ણાંક 3/7 બરાબર 66 ના છેદમાં 7. ક્લિયર? ચલો જોઈએ નેક્સ્ટ 8 પૂર્ણાંક 4/9 બરાબર 8 ગુણ્યા 9 પ્લસ 4 છેદમાં 9. 8 9 72 પ્લસ 4 છેદમાં 9. 72 ને 4 76 ના છેદમાં 9. તો શું થાય? 8 પૂર્ણાંક 4/9 બરાબર 76 ના છેદમાં 9.
આ તમારો જવાબ. ક્લિયર? એકદમ મસ્ત છે, મજાના જવાબ છે. આવું જ આવશે સિમ્પલ. 2 થી 3 સેકન્ડની અંદર તમારા જવાબ આવી જાય. તમને ફટાફટ ગણતરી આવડે તો. અરે વાહ! તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ. ડાઉનલોડ કરવાની લિંક ક્યાં આપેલી છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એ ડાઉનલોડ કર્યા બાદ તમને મળવાનો છે ખજાનો. શેનો ખજાનો છે? તો નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ નો ખજાનો. એટલે કે કયા કે તો ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, બીજું ઘણું બધું આવા સરસ મજાના લાભ મળવાના છે. તો ભૂલ્યા વગર લાભ લેવાનો છે. એપ્લિકેશન કરવાની છે ડાઉનલોડ. કોઈની વાટે નથી રહેવાનું. આપણે બીજા પાસે ડાઉનલોડ પણ કરાવવાની છે. જોઈએ નેક્સ્ટ. અરે વાહ! અહીંયા તો આપણું સ્વાધ્યાય 7.2 3 દાખલા પૂરા. ફરી મળીશું નેક્સ્ટ સ્વાધ્યાય 7.3 સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું વાલા વિદ્યાર્થી મિત્રો. મળીશું ત્યારે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.